નમસ્કાર મિત્રો. આજે આપણે F5 DLED એનો કોર્સ 4B ઇંગ્લિશ એના વિશે જોવાના છીએ. ડૉક્ટર વિમલ મકવાણા નામની મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 1 એકમ 1 છે, જેનું નામ છે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ઇટ્સ સ્કોપ. એના વિશે થોડું જોઈશું. આમ તો આ લેસનના એકમના 2 વિડીયોઝ બનાવેલા છે, એટલે આજે આપણે પહેલો પાર્ટ જોઈએ છીએ અને એના ડિસ્ક્રિપ્શનમાં બીજા પાર્ટ્સ એટલે કે બીજા વિભાગની લિંક પણ મૂકેલી છે, એ પણ આપ જોઈ શકો છો. પરિચય લઈએ પ્રસ્તાવનામાં. પહેલાં સાંપ્રત સમયમાં ખાસ કરીને 21મી સદીના વર્ષોમાં જીવન ધોરણો અને બધા ક્ષેત્રોના પરસ્પરના વ્યવહારોમાં પ્રત્યાયન શબ્દ વ્યાવહારિક રીતે પોતાની પકડ જમાવતો જાય છે. માનવી મૂલ્યોનું જતન, પોષણ અને સંવર્ધન 21મી સદીની માંગ રહેવાની છે, એના એંધાણ થઈ ચૂક્યા છે. ભૌતિક દ્રષ્ટિએ નજર કરીએ તો માનવે કરેલા શોધેલા સંસાધનો એ એટલો વિકાસ કર્યો છે અને એટલી ઝડપી ગતિએ વિકાસ કર્યો છે કે આ તબક્કે અરસપરસની પસંદગી, વ્યવહાર, આપલે આ બધામાં સંપર્કો અને સંબંધો પુરવાર કરવા પડશે. આ બધું હવે સંકીર્ણતામાંથી નીકળી વ્યાપક બન્યું છે. વિચારને વ્યાપક બનાવવાનું છે. આ બધી પ્રક્રિયા ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતી હતી. એક માનવીનો અન્ય માનવી સાથેનો સંપર્ક એ આનું જ પરિણામ છે. ભૂતકાળને ઉકેલવાનું કાર્ય થયું, જેને સંશોધન નામ આપ્યું, અને એમાંથી જ જે વિવિધ પ્રક્રિયાઓએ જન્મ લીધો એને પ્રત્યાયન નાભાભિમાન મળ્યું. 21મી સદીની આ મોટામાં મોટી દેન ગણાશે. વોટ ઇઝ લેંગ્વેજ આફ્ટર ઓલ? આખરે ભાષા શું છે? આ પ્રશ્નના સંદર્ભે ભાષા વિશે અનેક શોધ સંશોધનો થતા રહ્યા છે. સમગ્ર વિશ્વમાં અનેક વિવિધતાસભર ભાષાઓ બોલાય છે. ભાષાના માધ્યમથી આપણે સરળતાથી પ્રત્યાયન કરી શકીએ છીએ, તે ભાષાની મુખ્ય ઉપયોગિતા છે. એનો મતલબ એવો થયો કે લેંગ્વેજ ઇઝ અ મીન્સ ઓફ એક્સપ્રેશન. આપણા મનમાં જે કંઈ છે એ બીજી વ્યક્તિ સુધી મારે જે પહોંચાડવું છે, તો એમાં મારે સૌથી અગત્યની જો કોઈ બાબત હોય તો મારા માટે ભાષા છે. The language is a system through which one can convey the message, express ideas and feelings. વ્યક્તિને પોતાનો જે કંઈ સંદેશો, એના જે કંઈ વિચારો અને પોતાની લાગણી એ બીજી વ્યક્તિ સુધી જે પહોંચાડવી છે, એ પહોંચાડવા માટે વ્યક્તિ ભાષાનો ઉપયોગ કરે છે, અને ભાષાના માધ્યમથી જ અસરકારક પ્રત્યાયન થઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે ભાષા એ ધ્વનિઓની વ્યવસ્થા છે. ભાષા ધ્વનિઓના સમૂહ રૂપે શબ્દો બને છે, અને એ શબ્દો વાક્યમાં ગોઠવાય છે. તેની પાછળ એક નિયમિત વ્યવસ્થા છે. વ્યાકરણ એવા મથાળા નીચે આપણે ભાષાની વ્યવસ્થાનો અભ્યાસ કરીએ છીએ. વાચિક ધ્વનિ સંકેતોની વ્યવસ્થારૂપ ભાષા દ્વારા આપણે પરસ્પર વિચારો અને લાગણીઓની આપલે કરીને જીવન વ્યવહાર ચલાવીએ છીએ. ભાષા એ સમાજ માટે પ્રત્યાયન કરે છે. ભાષાની વ્યવસ્થા ઊભી કરવા પાછળનો માનવ સમાજનો મુખ્ય ઉદ્દેશ એ અસરકારક પ્રત્યાયન કરવાનો છે. આધુનિક સમયમાં ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ ભારત એક વિશિષ્ટ દરજ્જો ધરાવે છે. ભારતમાં અનેકવિધ ભાષા વ્યવહાર જોવા મળે છે, જે ભારતીય સમાજ બહુભાષી એટલે કે મલ્ટીલિંગ્વલ સોસાયટી સમાજ છે. ભારતમાં પ્રત્યેક નાગરિક 3-4 ભાષાઓ સરળતાથી સમજી અને બોલી પણ શકે છે. ભારતમાં સ્વતંત્રની સમય પહેલાં
અંગ્રેજી ભાષા પ્રત્યે કંઈક નકારાત્મક વલણ જોવા મળતું હતું. ક્યારેક આપણે એવું પણ સાંભળતા કે અંગ્રેજી પરદેશી ભાષા છે, તેથી તે શીખવાનું કામ અઘરું છે. પરંતુ વર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ આપણને સમજાવવા લાગ્યું છે. અંગ્રેજી એક આંતરરાષ્ટ્રીય ભાષા એટલે કે ઇન્ટરનેશનલ લેંગ્વેજ હોવા ઉપરાંત પ્રત્યાયન કમ્યુનિકેશન માટેની પણ એનો બહોળો ઉપયોગ થાય છે. અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય ભાષા ઉપરાંત વૈશ્વિક ભાષાનો દરજ્જો પણ પ્રાપ્ત કર્યો છે. કોઈપણ ભાષાના આંતરરાષ્ટ્રીય ભાષા કે વૈશ્વિક ભાષાનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે શું માપદંડો છે? ચાલો એને આપણે ચકાસીએ. હવેનો આપણો મુદ્દો છે કોન્સેપ્ટ ઓફ ઇન્ટરનેશનલ લેંગ્વેજ ઓર ગ્લોબલ લેંગ્વેજ. આંતરરાષ્ટ્રીય ભાષા અથવા તો વૈશ્વિક ભાષા કોને કહી શકાય? જોઈએ. ઇન્ટરનેશનલ શબ્દનો ડિક્શનરી અર્થ આંતરરાષ્ટ્રીય અથવા તો રાષ્ટ્ર વચ્ચેનું, અથવા તો અંગ્રેજીમાં કેવું હોય તો કેરીડ ઓન બાય ઓર એક્ઝિસ્ટિંગ બિટવીન ટુ ઓર મોર નેશન્સ એમ થાય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ભાષા એટલે એવી ભાષા જેનો ઉપયોગ બે રાષ્ટ્ર અથવા તો બેથી વધારે રાષ્ટ્ર વચ્ચે આંતરરાષ્ટ્રીય પ્રત્યાયન માટે થતો હોય. એનું સાદું ઉદાહરણ લેવું હોય તો આપણે લઈએ આપણી ભાષા હિન્દી. આ હિન્દી ભાષા છે એ આંતરરાષ્ટ્રીય ભાષા કહેવાય છે. શા માટે? તો કે હિન્દીનો ઉપયોગ આપણો ભારત દેશ તો કરે છે, પણ આપણે ભારત દેશ ઉપરના આસપાસના બીજા 2-4 રાષ્ટ્રો છે. દાખલા તરીકે પાકિસ્તાન લઈ શકાય, નેપાળ લઈ શકાય, શ્રીલંકા લઈ શકાય, બાંગ્લાદેશ લઈ શકાય. તો આવા જે આસપાસના દેશો છે એમાં આપણે પ્રત્યાયન માટે ક્યાંક ને ક્યાંક હિન્દી થોડું ઘણા અંશે પણ વાપરી શકીએ છીએ. પણ આ જ હિન્દી ભાષાને આપણે રશિયા, ચીન, અમેરિકા, જાપાન આવા દેશમાં વાપરી શકતા નથી. એટલે હિન્દી ભાષા એક આપણા માટે આંતરરાષ્ટ્રીય ભાષા છે, જે કે બેથી વધારે રાષ્ટ્રો છે એ આંતરરાષ્ટ્રીય પ્રત્યાયન માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે જોઈએ આપણે ગ્લોબલ લેંગ્વેજ, વૈશ્વિક ભાષા. ગ્લોબલ શબ્દનો ડિક્શનરી અર્થ થાય છે વૈશ્વિક અથવા તો વિશ્વવ્યાપ્ત, અફેક્ટિંગ ધ હોલ વર્લ્ડ એટલે કે સમગ્ર વિશ્વને અસર કરતા. આ રીતે જોઈએ તો વૈશ્વિક ભાષા એટલે એવી ભાષા કે જે દુનિયાના દરેક દેશમાં જાણીતી હોય અને જેનો સમગ્ર વિશ્વના મોટા ભાગના પ્રદેશોમાં પ્રત્યાયન માટે બહોળો ઉપયોગ થતો હોય. હવે અહીંયા આપણે લેવું તો એનું ઉદાહરણ છે આપણી માટે અંગ્રેજી. અંગ્રેજી ભાષા એક એવી ભાષા છે કે દુનિયાના કોઈ પણ દેશમાં જઈ અને આપણે એનો પ્રત્યાયન માટે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ આપણે અગાઉ વાત કરી ઇન્ટરનેશનલ લેંગ્વેજ હિન્દી, તો હિન્દીનો ઓલ વર્લ્ડમાં સમગ્ર વિશ્વમાં આપણે ઉપયોગ કરી શકતા નથી, પરંતુ અંગ્રેજીનો આપણે દુનિયાના કોઈ પણ દેશમાં ઉપયોગ કરી શકીએ છીએ. આનો એક કારણ એવું પણ આપી શકાય કે એક સમયે વિશ્વના મોટાભાગના દેશો પર અંગ્રેજીનું રાજ હતું. એટલે અંગ્રેજોએ પોતાની શાસન વ્યવસ્થા ચલાવવા માટે અથવા તો પોતાના વેપાર ધંધાને વિકસાવવા માટે જે તે દેશમાં ગયા એ દેશના લોકોને અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપ્યું, જેથી કરીને અત્યારે વિશ્વના કોઈ પણ દેશમાં જાઓ તો તમને બીજી કોઈ ભાષા આવડે કે ના આવડે, પણ અંગ્રેજી ભાષાનો થોડો ઘણો જાણકાર તો વ્યક્તિ આપણને મળી શકે છે. અંગ્રેજી ભાષા છે એનો ઉપયોગ આપણે બીજી ભાષા અથવા વિદેશી ભાષા તરીકે પણ કરી શકીએ છીએ અને અમુક દેશોમાં એ પ્રથમ ભાષા તરીકે પણ ઉપયોગ એનો થાય છે. વૈશ્વિક ભાષાનું મુખ્ય લક્ષણ એ છે કે દુનિયાના મોટાભાગના સ્થળોએ પ્રત્યાયન માટે વિપુલ પ્રમાણમાં વપરાતી આ ભાષા છે. આપણો આગળનો મુદ્દો છે ઇંગ્લિશ એઝ એન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. હવે આમ જોઈએ તો સૌપ્રથમ 10મી સદીમાં વપરાવા માંડેલી અંગ્રેજી એ ભાષાને ઓલ્ડ ઇંગ્લિશ ભાષા કહેવામાં આવતી હતી. એ પછી 14મી સદીમાં તેનું સ્થાન ન્યૂ ઇંગ્લિશે લીધું. આમ છતાં તેમાં પણ વખતો વખત ફેરફાર થતા રહ્યા, એટલે કે તે મિડલ ઇંગ્લિશ અને છેલ્લે 18મી સદીમાં અને ત્યારબાદ વધુ ફેરફાર થતાં એ ભાષા મોડર્ન ઇંગ્લિશ તરીકે ઓળખાવા લાગી. ઇંગ્લેન્ડ પછી અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ,
ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા આ વગેરે દેશોમાં પણ સરવાળે તેનો ફેલાવો થયો અને આમ અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ અથવા તો વૈશ્વિક ભાષા બની. અંગ્રેજી એ કમ્પ્યુટરના ઉપયોગ પર જબરું પ્રભુત્વ જમાવ્યું છે. વિશ્વભરના કમ્પ્યુટરમાં 82% જેટલી ડેટા એન્ટ્રી પણ હાલ અંગ્રેજીમાં થાય છે. ઇન્ટરનેટના ફેલાવાને કારણે અંગ્રેજી ભાષાના વપરાશની ટકાવારી પણ વધવાની પ્રબળ શક્યતા છે. દુનિયાના લગભગ 10 કરોડ બિન અંગ્રેજ લોકો આજે ઇન્ટરનેટ, વોઇસમેલ, ઈ-કોમર્સ, ઈમેઇલ આ બધામાં વપરાતી અંગ્રેજી ભાષાના કારણે અંગ્રેજીના ક્લાસ ભરી રહ્યા છે. દાખલા તરીકે બ્રિટન સિવાયના યુરોપીય દેશો પૈકી નેધરલેન્ડમાં 90% લોકો, ફ્રાન્સમાં 86%, જર્મનીમાં 85% અને ઇટાલીમાં 50% લોકો અંગ્રેજી શીખે છે. કોઈ તેમને ફરજ પાડતું નથી, પરંતુ 21મી સદીમાં કારકિર્દી તેમજ કારોબાર ચલાવવાના હેતુસર તેઓ અંગ્રેજી ભાષા શીખે છે. દુનિયાના 70% ટેલિવિઝન પ્રોગ્રામ હાલ અંગ્રેજીમાં પ્રસારિત થાય છે. લગભગ 75% આંતરરાષ્ટ્રીય ટપાલો અંગ્રેજીમાં લખાય છે. વિમાનના પાયલટોએ વાયરલેસ સંદેશા માટે તે ભાષા વાપરવાનું ફરજિયાત છે. દુનિયાના ઘણા ખરા દેશો વચ્ચે થતી રાજદ્વારી ચર્ચાઓ મોટાભાગે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની મોટાભાગની માહિતી અંગ્રેજી ભાષામાં વધુ મળે છે. જ્યારે હવામાનને લગતો અહેવાલ, જેને આપણે વેધર રિપોર્ટ પણ કહીએ છીએ, એ પણ અંગ્રેજી ભાષામાં વ્યવસ્થિત રીતે અને સરળતાથી રજૂ કરી શકાય છે. હવે આપણે એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે આપણા માટે, એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો મુદ્દો છે, ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, અંગ્રેજી ભાષાનું મહત્ત્વ. અથવા તો ઘણીવાર એવો પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે આપણે અંગ્રેજી ભાષા શા માટે શીખવી જોઈએ. તો અંગ્રેજી ભાષા શીખવા માટે કયા કયા કારણો છે એની ચર્ચા આપણે હવે કરીએ. સૌથી પહેલું કારણ અંગ્રેજી ભાષા શીખવા માટેનું છે, અંગ્રેજી વિશ્વની ભાષા છે. તે આપણને આખા વિશ્વમાં મુક્ત રીતે પ્રત્યાયન કરવામાં મદદ કરે છે. આપણે આગળ વૈશ્વિક ભાષા અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ વિશે જ્યારે ચર્ચા કરી ત્યારે વાત કરી કે વિશ્વના કોઈ પણ દેશમાં જઈએ તો અંગ્રેજી ભાષાનો જાણકાર કોઈને કોઈ વ્યક્તિ આપણને મળી શકે છે. એટલે આપણી જે કંઈ વાતચીત કેવી હોય, આપણે જે કંઈ પ્રત્યાયન કરવું હોય, એ બધું આપણે અંગ્રેજીમાં કરી શકીએ છીએ, કારણ કે એ વિશ્વની ભાષા છે. બીજું, જેમ આપણે વિશ્વની ભાષાની વાત કરીએ છીએ, એવી ને એવી આપણે વાત કરી શકીએ આપણા દેશની, ભારત દેશની. આપણને સૌને ખબર છે કે ભારત છે એ બહુભાષી રાષ્ટ્ર છે. બાર ગાવે બોલી બદલાય એવું કહેવાય. એ સિવાય આપણા રાજ્યો છે તો દરેક રાજ્યની લગભગ અલગ અલગ ભાષા છે. ઉત્તરમાં જશું તો હિન્દીનું પ્રાધાન્ય હશે, દક્ષિણમાં જશું તો અંગ્રેજીનું પ્રાધાન્ય હશે. એઝ એ ગુજરાતી આપણે ક્યાંક ફરવા જવું હોય દક્ષિણમાં અને તમને કોઈક બાબતની જરૂર પડી તો તમે જો અંગ્રેજી ભાષા ન જાણતા હોય તો તમને દક્ષિણવાળા કોઈ જવાબ નહીં આપે. ત્યાં મોટાભાગના લોકો અંગ્રેજી ભાષા બોલે છે. આમ ભારત જેવા બહુભાષી રાષ્ટ્રમાં પણ જ્યાં લોકો અલગ અલગ ભાષાઓ બોલે છે, ત્યાં એ બધાને જોડવા માટે લિંક લેંગ્વેજ તરીકે અંગ્રેજી ભાષાનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ લિંક લેંગ્વેજની વાત કરી એ જ રીતે અંગ્રેજી ભાષાની મદદથી વિવિધ રાજ્યો અને દેશોના લોકો એકબીજાની વધુ નજીક આવે છે. અન્ય દેશોની સંસ્કૃતિ અને સભ્યતાના અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. આપણે કોઈક ને કોઈક જગ્યાએ ફરવા જતા હોય તો આપણા ગુજરાતી લોકો તો ફરી આવી અને આનંદ કરતા હોય છે. પણ મેં ઘણીવાર જોયું છે કે વિદેશના લોકો, ખાસ કરીને રાજસ્થાનમાં વધુ લોકો ફરતા હોય છે. તો એ લોકો જ્યારે ફરવા આવે છે એ પહેલાં એ દેશ અથવા એ રાજ્યમાં શું જોવા જેવું છે, એની સંસ્કૃતિ શું છે, એની સભ્યતા શું છે, એની રહેણીકરણી શું છે, એના વિશેનો વિગતવાર અભ્યાસ કરી લે છે અને પછી જે તે સ્થળ જોવા જાય છે. આ અભ્યાસ શેમાંથી કરે છે? તો એ જે તે દેશની જે કંઈ બુક્સ હોય એ અંગ્રેજીમાં જે આપેલી હોય છે એમાંથી સરસ મજાનું બધું જાણી લે છે અને જાણી અને પછી એ દેશનો પ્રવાસ કરે, એ રાજ્યનો પ્રવાસ કરે તો એના વિશે તેને વધુ માહિતી મળતી હોય છે.
એક ખૂબ અગત્યનું અંગ્રેજી ભાષા શીખવા માટેનું કારણ એ છે કે અંગ્રેજી ભાષા એ વેપાર અને ઉદ્યોગની ભાષા છે. ભારતમાં ઉદ્યોગપતિઓ તેમનો વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવવા માટે અંગ્રેજીનો ઉપયોગ કરે છે. આપણો કોઈ વેપારી હોય એને ચીનમાં, અમેરિકા, જાપાન અથવા કોઈ દેશમાં માલ મોકલવો હોય તો એની સાથે એને પ્રત્યાયન કરવું પડે, એની સાથે એને પત્રવ્યવહાર જે કરવો પડે એ આપણી પ્રાદેશિક ભાષામાં થઈ શકતો નથી. આ માટે વેપાર અને ઉદ્યોગ માટે થઈને ખાસ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. શા માટે? કે વિશ્વના કોઈપણ દેશ સાથે પ્રત્યાયન કરીએ તો અંગ્રેજી ભાષામાં આપણે સરળતાથી પ્રત્યાયન કરી શકતા હોઈએ છીએ. આ માટે જેમ વેપારની વાત કરીએ એમ રોજિંદા જીવન તથા વેપારમાં અંગ્રેજી ભાષા એ જાણીતી અને બહોળા પ્રમાણમાં વપરાતી ભાષા છે. આમ તો થોડું કહીએ તો જો આપણે ટેલિવિઝનની સિરિયલ્સ જોતા હોય તો એના લગભગ ડાયલોગમાં 30-40% અંગ્રેજી શબ્દો આવતા હોય છે. એટલે રોજબરોજમાં વધુ પ્રમાણમાં વપરાતી ભાષા છે. આ માટે પણ આપણે અંગ્રેજી ભાષા શીખવી જોઈએ. અંગ્રેજી ભાષા એ આંતરરાષ્ટ્રીય પ્રત્યાયનની ભાષા છે. એટલે સામાન્ય રીતે આપણે બહારગામ જવાનું હોય તો રેલવે સ્ટેશન કે એરપોર્ટ અથવા તો પ્રવાસન માટે બેંક, પોસ્ટ ઓફિસ વગેરે જગ્યા પર અંગ્રેજીનો ખૂબ ઉપયોગ થાય છે. ખાસ કરીને એરપોર્ટની વાત કરીએ અથવા તો રેલવે સ્ટેશનની વાત કરીએ તો અહીંયા બધી સૂચનાઓ પ્રાદેશિક ભાષામાં પ્લસ અંગ્રેજીમાં કોમન હોય છે. વિશ્વની કોઈપણ જગ્યાએ એરપોર્ટ પર જઈએ તો એના દેશની એની ભાષામાં કદાચ સૂચના હોઈ શકે, આપણે ત્યાં હિન્દીમાં પણ હોઈ શકે, પણ અંગ્રેજી કોમન લેંગ્વેજ છે કે વિશ્વના કોઈપણ એરપોર્ટ ઉપર અંગ્રેજીમાં સૂચના હશે ને હશે જ. તો આ આંતરરાષ્ટ્રીય પ્રત્યાયનની ભાષા હોય એ આપણા માટે શીખવી ખૂબ જરૂરી છે. એવી રીતે પ્રવાસનમાં બેંક અને પોસ્ટ ઓફિસ, માનો કે બેંકમાં જઈએ તો આપણે કોઈ પૈસા ભરવા છે, એનું ફોર્મ ભરવાનું છે તો આપણે ગુજરાતમાં છીએ તો ગુજરાતીમાં તો ફોર્મ હશે જ, પણ તમે ધ્યાનથી જોયું હોય તો એ ગુજરાતીની નીચે અંગ્રેજીમાં પણ લખેલું હશે. કદાચ કોઈ બીજી વ્યક્તિને ફોર્મ ભરવું પડે તો અંગ્રેજી ભાષામાં પણ એનું થોડુંક ટ્રાન્સલેશન અથવા તો એમાં પણ એનું ફોર્મેટ હોય છે. આવું પોસ્ટમાં અને ખાસ કરીને એની સૂચનાઓ તો અંગ્રેજીમાં જ હોય છે. આ બધી જગ્યાએ પ્રવાસનમાં, બેંકમાં, પોસ્ટમાં આ માટે પણ અંગ્રેજી ભાષા આપણા માટે જાણવી ખૂબ જરૂરી છે. એક ખૂબ અગત્યનો મુદ્દો એ છે કે અંગ્રેજી સાહિત્ય સમૃદ્ધ છે. તે માહિતી તથા જ્ઞાનથી ભરપૂર છે. સાહિત્ય સમૃદ્ધ છે એનો મતલબ એવો થયો કે કોઈ પણ પ્રાદેશિક ભાષા અથવા તો કોઈ પણ દેશની ભાષાનું જે શ્રેષ્ઠ સાહિત્ય હોય એ શ્રેષ્ઠ સાહિત્યનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં થયેલું જ હોય. હું તમને ગુજરાતીનું ઉદાહરણ આપું તો ગુજરાતીમાં આપણે ધૂમકેતુની નવલિકા બહુ સરસ છે, પોસ્ટ ઓફિસ, જેમાં અલી ડોસો એની છોકરી મરિયમના પત્રની રાહ જુએ છે. એવી સરસ મજાની વાર્તા છે. આપણી ગુજરાતીની વાર્તા છે, પણ આ જ વાર્તા ખૂબ સરસ હોવાને કારણે એ ધ લેટર નામથી અંગ્રેજીમાં પણ પબ્લિશ થયેલી છે. થોડું આગળ જઈને ઉદાહરણ આપીએ તો રવિન્દ્રનાથ ટાગોરનું ગીતાંજલિ, એમની પ્રાદેશિક ભાષામાં કદાચ લખેલું, પણ જ્યારે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થયું, વિશ્વ પાસે સાહિત્ય ગયું, ત્યારે એને નોબેલ પારિતોષિક મળે છે. શા માટે? તો કે અંગ્રેજી એક એવી ભાષા છે કે એ ભાષામાં ઓલ વર્લ્ડમાં એનું જે કંઈ સાહિત્ય છે એ જાય છે, અથવા તો વિશ્વ આખાનું જે સારું સાહિત્ય છે એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં થાય છે. એટલે એ સાહિત્યથી ખૂબ સમૃદ્ધ ભાષા છે. જેમ સાહિત્યથી સમૃદ્ધ ભાષા છે એમ વિશ્વ કક્ષાએ આપણે જે કાંઈ જર્નલ્સ કે પેપર્સ, માનો કે સંશોધન કોઈ કરવાનું થતું હોય અને રેફરન્સની જરૂર હોય, અથવા તો આપણે પોતાના કંઈ પેપર્સ કોઈ કોન્ફરન્સમાં રજૂ કરવા હોય તો જો અંગ્રેજી ભાષામાં જ આ મોટાભાગના બધા પ્રકાશિત થતા હોય છે. તો આપણે પ્રકાશિત કરવા માટે અંગ્રેજી ભાષામાં એની રજૂઆત કરવી પડે, અને જો અંગ્રેજી ભાષામાં કરીએ તો આપણે અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ અને જ્ઞાનમાં સમૃદ્ધિ લાવી શકે છે. તો જર્નલ્સ અને પેપર્સ માટે પણ અંગ્રેજી ભાષા શીખવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે, દાખલા તરીકે મેડિકલ, ટેકનોલોજી, મેનેજમેન્ટ, આવા જે કોર્સીસ કરવા હોય તો આવા કોર્સીસના જે સિલેબસ હોય, અભ્યાસક્રમ, એ મોટાભાગે અંગ્રેજીમાં જ હોય છે. તો આપણે જો ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય તો જેટલું અંગ્રેજી ભાષામાં આપણું પ્રભુત્વ સારું હશે તો એટલું સરળતાથી આપણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકીશું. વિદેશ શિક્ષણ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જરૂરી છે. વિદેશ શિક્ષણ એટલે બહાર વિદેશમાં ભણવા જવું હોય તો અંગ્રેજીમાં જેટલી આપણી સારી એવી માસ્ટરી હશે એટલું આપણે ત્યાં શિક્ષણ સારું લઈ શકીશું.
આપ સૌને ખ્યાલ હશે કે આગળ પણ આના મુદ્દાની આપણે ચર્ચા કરીશું કે વિદેશમાં શિક્ષણ પહેલાં એની આઈલેટ્સ કે એવી જે એક્ઝામ્સ આવે છે એ એક્ઝામ પાસ કરવી પડે અને આ એક્ઝામમાં મોટાભાગે આપણા જે સ્કિલ્સ છે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ, એમાં અંગ્રેજીમાં આપણે કેટલા પાવરધા છીએ, માસ્ટરી મેળવેલી છે, એના ઉપરથી આપણને બેન્ડ મળે છે અને બેન્ડના આધારે આપણે વિદેશમાં જઈ શકીએ છીએ. જેમ લાસ્ટ મુદ્દાની ચર્ચા કરીએ એમ કે અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે તો વિશ્વના કોઈ પણ દેશમાં નોકરી કે રોજગાર મેળવવા માટે આપણને ઉપયોગી થાય છે. જો અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોય તો વિશ્વના કોઈ પણ ખૂણે આપણે નોકરી કરવા માટે જઈ શકીએ છીએ. ઇન્ટરનેટ પર કોઈ માહિતી જોતી હોય તો અંગ્રેજી ભાષામાં સરળતાથી ઉપલબ્ધ છે. ગૂગલ ગુરુ તરીકે આપણે ઓળખીએ છીએ કે વિશ્વ વિશે અથવા તો કોઈ પણ બાબત વિશે આપણને માહિતી જોઈએ તો આપણે સર્ચમાં શબ્દ મારીએ તો તરત ને તરત લાખો પેજો અમુક સેકન્ડના ભાગમાં ખુલી જાય છે. આ જે ખુલે છે એમાં મોટાભાગની બધી માહિતી આપણને અંગ્રેજીમાં હોય છે. જો અંગ્રેજી ભાષા આપણે વ્યવસ્થિત જાણતા હોય તો આ માહિતીનો આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. અગાઉ મેં તમને કીધું એમ સાહિત્ય સમૃદ્ધ, એ જ રીતે અંગ્રેજી ભાષા ગ્રંથાલય અને પુસ્તકાલયની ભાષા તરીકે જાણીતી છે. જેમ આપણે વાત કરીએ એમ કે અંગ્રેજીમાં લગભગ વિશ્વનું જે કંઈ શિષ્ટ સાહિત્ય કહેવાય, શ્રેષ્ઠ સાહિત્ય કહેવાય, એ બધું એનું અંગ્રેજીમાં ભાષાંતર થયેલું છે. એમાં એક ઉદાહરણ આપણે એ પણ આપી શકીએ તો થોડો સમય પહેલાં DLEDમાં એટલે કે PTCમાં તોતોચાન નામની બુક ભણવામાં આવતી હતી. આ તોતોચાન નામની બુક છે એ મૂળ જાપાની ભાષામાં લખાયેલી હતી. હવે આપણા ગુજરાતી તો કોઈ જાપાની ભાષા લગભગ જાણતા હોય એવું બહુ ઓછું બની શકે, પણ એ ભાષાની અંગ્રેજીમાં અનુવાદ થયો. અંગ્રેજીમાં અનુવાદ થયો પછી બધાને ખૂબ સારી લાગી એટલે પછી એની અલગ અલગ પ્રાદેશિક ભાષાઓમાં પણ અનુવાદ થયો અને એ તોતોચાન નામની બુક આપણે ગુજરાતી ભાષામાં લઈ આવ્યા અને આપણા અભ્યાસક્રમમાં પણ સામેલ કરેલી હતી. અંગ્રેજી ભાષા એ મોભાની અને ફેશનની ભાષા પણ ગણાય છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે અન્ય પર સારી છાપ ઊભી કરે છે. ઘણીવાર કોઈ અંગ્રેજી બોલતું હોય સરસ ફ્લુઅન્ટ તો આપણે એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે કે ભાઈ આ તો ખૂબ બુદ્ધિશાળી લાગે છે અથવા તો ખૂબ હોશિયાર લાગે છે. તો અંગ્રેજી ભાષામાં જેટલી આપણી માસ્ટરી આવશે એટલી આપણો મોભો પણ અથવા તો બીજા લોકો પર સારી છાપ આપણે પાડી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય ભાષા હોવાને કારણે અંગ્રેજીનું પોતાનું આગવું મહત્ત્વ છે. વૈશ્વિકરણમાં અંગ્રેજી ભાષાએ અગત્યની ભૂમિકા ભજવી છે. હવે વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ, વિશ્વ છે એક નાનકડું ગામડું બનતું જાય છે. એટલે કે વૈશ્વિકરણમાં લોકો સાથે હળવા મળવા કે કમ્યુનિકેટ કરવા, પ્રત્યાયન કરવામાં એટલું બધું અઘરું નથી થતું. પણ જો એમાં અંગ્રેજી ભાષા આપણને આવડતી હોય તો આપણે એમાં આપણો મહત્ત્વનો ફાળો આપી શકીએ છીએ અથવા તો આપણે એમાં સામેલ થઈ શકીએ છીએ. હવે આપણે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ તો જોયું, પણ હવે પ્રશ્ન આવીને એવું બને છે કે અંગ્રેજી ભાષા આપણે કેવી રીતે શીખીશું? આ બધું મહત્ત્વ છે, આના બધા માટે મારે અંગ્રેજી ભાષા શીખવી છે, તો કેમ શીખાય? જોઈએ થોડા મુદ્દા. સૌથી પહેલો મુદ્દો છે ટીવી. ટીવી એક એવું સહેલું અને ઉપલબ્ધ માધ્યમ છે જેના દ્વારા આપણે સરળતાથી અંગ્રેજી સાંભળી શકીએ છીએ. આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ કે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ, એટલે કે જે લોકોનું જેટલું શ્રવણ વધારે સરસ હશે એટલું જ એનું સ્પીકિંગ સારું હશે, પછી રીડિંગ અને રાઇટિંગ આવશે. તો અંગ્રેજી સૌથી પહેલાં તો એટલું આપણું સાંભળવું પડે. જેટલું સરસ આપણે અંગ્રેજી સાંભળીશું એટલું સરસ અંગ્રેજી આપણે બોલી શકીએ. તો સાંભળવા માટેનું સૌથી સહેલું અને ઉપલબ્ધ માધ્યમ આપણી પાસે ટીવી છે. એક થોડું નાનું ઉદાહરણ આપું. એક મિત્રની નાની બેબી જે બાલમંદિરમાં ભણતી હતી એ ખૂબ સરસ હિન્દી બોલે. એટલે મારાથી એને પૂછાઈ ગયું કે શું તમે ઇંગ્લિશ મીડિયમમાં કે હિન્દી મીડિયમમાં બેબીને બેસાડી છે સ્કૂલમાં? તો મને ના પાડી કે ના, ઇંગ્લિશ નહીં, ગુજરાતી મીડિયમમાં જ છે. તો મેં કીધું આટલું સરસ હિન્દી કઈ રીતે બોલી શકે છે? એટલે મને જવાબ આપ્યો મિત્રએ કે થેન્ક્સ ટુ છોટા ભીમ. છોટા ભીમની સિરિયલ જોઈને એને હિન્દી એટલું બધું સરસ આવડી ગયું છે કે હિન્દી બોલવામાં એની ફ્લુઅન્સી આવી ગઈ છે. અહીંયા પછી મને મગજમાં લાઈટ થઈ કે જો છોટા ભીમ બાળકને આપણે અંગ્રેજીમાં સંભળાવીએ અને જોડાવીએ તો એક પ્રયત્ન કરવા જેવો છે કે જેમ એ હિન્દી ભાષા સાંભળીને બોલે છે એમ કદાચ અંગ્રેજી ભાષા પણ સાંભળીને બોલવાની એની માસ્ટરી આવી શકે. બીજું, અંગ્રેજી ભાષા શીખવું હોય તો વર્તમાનપત્રો છે,
જાહેર ખબરના બોર્ડ છે, પત્રિકાઓ છે, આ દ્વારા પણ આપણે અંગ્રેજી ભાષા સરળ અને સહજતાથી શીખી શકીએ છીએ, જેને આપણે ઘણીવાર ઓથેન્ટિક મટીરિયલ તરીકે પણ ઓળખીએ છીએ. આપણી આસપાસના વાતાવરણમાં જે કંઈ અંગ્રેજીમાં આપણી પાસે આવતું હોય એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. આપણે આપણા કાન અને આંખો ખુલ્લી રાખવી પડશે. એનો મતલબ એવો થયો કે જ્યાં જ્યાં આપણે અંગ્રેજીનો પરિચય કરી શકીએ, અંગ્રેજી શીખવાનો આપણને ટ્રાય મળે, પ્રયત્ન કરીએ અને ચાન્સ મળે ત્યાંથી આપણે અંગ્રેજી શીખવા માટે પ્રયત્ન કરતો રહેવું પડે. આ બધા પ્રયત્નો આપણે કરીશું તો અંગ્રેજી ભાષામાં આપણી સારી એવી માસ્ટરી આવી શકે. થેન્ક યુ મિત્રો. આ પહેલો વિભાગ હતો. જો આનો બીજો વિભાગ તમને જોવો હોય, સાંભળવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એનું લિંક આપેલી છે. એ સિવાય પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો ભવિષ્યમાં આને લગતા DLED અથવા તો BEdને લગતા જે કંઈ વિડીયોઝ આવશે એ બધા વિડીયોઝ આપણને તુરંત મળી રહેશે. એટલે સબસ્ક્રાઈબ કરવા આપ સૌને વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. હેવ એ વન્ડરફુલ ડે.